નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે 1200 બનાસ ન્યૂઝમાં. ધાનેરાથી બ્યુરો ચીફ જોરા સોલંકીની વિશેષ રિપોર્ટ. ધાનેરા આગથારા રોડના કામમાં ગોકળગતિ, સ્થાનિકોમાં ભારે રોષ. વારંવાર થતા અકસ્માતોથી રાહદારીઓ ત્રાહિમામ. ધાનેરા તાલુકાને આગથાળા સાથે જોડતા મુખ્ય માર્ગનું કામ છેલ્લા 2 વર્ષથી ગોકળગતિએ ચાલી રહ્યું છે. રોડનું કામ અધૂરું અને બિનવ્યવસ્થિત હોવાના કારણે રોજબરોજ અકસ્માતોની ઘટના વધી રહી છે, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ રોડ પર ઠેર ઠેર ખાડા, ધૂળ અને અસમાપ્ત કામના કારણે નાના મોટા અકસ્માતો રોજની ઘટના બની ગયા છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં અને અગાઉ પણ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યા હોવા છતાં સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ સ્થિતિથી કંટાળેલા સ્થાનિક નાગરિકોએ આજે ફરી એકવાર ધાનેરા આગથળા રોડ પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આંદોલનકારીઓએ સરકાર સામે કડક નારાજગી વ્યક્ત કરી અને 4 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 4 દિવસમાં રોડના કામ અંગે કોઈ ઠોસ અને નક્કર પરિણામ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ મોટું આંદોલન કરવામાં આવશે. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો ઠેર ઠેર રસ્તાઓ ખોદી ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્રની રહેશે. સ્થાનિક લોકોએ વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવાની માંગ કરી છે, જેથી લોકોની જાનમાલની સુરક્ષા જળવાઈ રહે. હાલ આંદોલનને કારણે થોડા સમય માટે ટ્રાફિક અવરોધિત થયો હતો, જો કે બાદમાં પોલીસની સમજાવટથી સ્થિતિ શાંત બની હતી. હવે સૌની નજર સરકારના આગામી પગલાં પર ટકેલી છે.